જ્યોતિ વિદ્યાલય તરફથી હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં પાઠ 18 પંગુમ લંગઈ તે ગિરમ એ રેખાચિત્ર છે એ વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો પાઠનું નામ છે પંગુમ લંગઈ તે ગિરમ। પંગુમ લંગઈ તે ગિરમ એ સંસ્કૃત શબ્દ છે, બરાબર। એનો અર્થ થાય છે પાંગડાઓ પણ પર્વતને ઓળંગી શકે છે, બરાબર। જો આપણામાં હોય ધ્યેય હોય, ઉત્સાહ હોય, મન અડગ હોય, મનોબળ મજબૂત હોય તો આપણે પાંગડાઓ પણ પર્વતને ઓળંગી શકે છે। પાંગડા એટલે પગ વગરના, એ પણ પર્વતને ઓળંગી શકે છે એવું કહેવામાં આવ્યું છે। ગિરિમ એટલે પર્વત, લંબાઈ એટલે ઓળંગી શકે છે, પંગુમ એટલે પાંગડા, પાંગડા પણ પર્વતને ઓળંગી શકે છે। તો આ પાઠની અંદર અરુણિમા નામની એક યુવતી છે અને એના જીવનમાં એક એવો બનાવ બને છે, દુઃખદ બનાવ બને છે, બરાબર। એના પગ કપાઈ જાય છે ટ્રેનની છે, છતાં પણ એનો આત્મવિશ્વાસ એટલો અડગ હોય છે જેનાથી તે પર્વત શિખર સર કરે છે, બરાબર। પર્વતને ઓળંગી શકે છે મતલબ એ એવરેસ્ટને સર કરે છે, જીતી શકે છે। તો હવે આપણે આ પાઠમાં અરુણિમા વિશે થોડી જોઈશું। પંગુમ લંગઈ તે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે રેખાચિત્ર છે આ પાઠ। પંગુમ લંગઈ તે ગિરિમ એક યુવતીના અડગ મજબૂત આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે। અરુણિમા નામની, અરુણિમા કોણ છે? અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડી છે, બરાબર। તો એ અરુણા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારો રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે। એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે। આવી વિકટ પરિસ્થિતિમાં પણ એ હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે। એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવવું એટલે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે ને ત્યારે એની એવું બેભાન અવસ્થામાં કરતી ઇન્જેક્શન આપે પછી જ ઓપરેશન થાય, નહીં તો સહન થાય ને ખૂબ જ પીડા થાય। પણ આ એટલી સાહસિક, એટલી બધી અડગ મનોબળવાળી યુવતી છે કે જેને એનેસ્થેસિયા આપ્યા વગર ઓપરેશન કરાવ્યું। તો એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે એટલું જ નહીં, એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું પણ સ્વપ્ન સેવે છે। એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે। અનેક મુશ્કેલીઓ પછી એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લંગઈ તે ગિરિમ સુભાષિતને એ સાર્થક કરે છે। આ યુવતી આ ટાઇટલને સાર્થક કરે છે, આ શીર્ષકને સાર્થક કરે છે। પંગુમ લંગઈ તે ગિરિમ, પાંગડા પર પર્વતને જો અડગ મનોબળ હોય તો એ સર કરી શકે છે, ઓળંગી શકે છે પર્વતને। તો બરેલી ડિસ્ટ્રિક્ટ, બરેલી જિલ્લો હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ। બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, બરેલી ડિસ્ટ્રિક્ટમાં એક હોસ્પિટલ છે, એના સ્ટાફમાં દોડધામ મચી ગઈ છે। અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવાની એનેસ્થેસિયાની સુવિધા। આ હોસ્પિટલમાં કઈ સુવિધા નહોતી, દર્દીને બેહોશ કરીને એને ઓપરેશન કરવું હોય તો એને બેહોશ કરવાની પણ ત્યાં સુવિધા હતી નહીં, તેને લોહી માટેની પણ વ્યવસ્થા નથી। કઈ ઓપરેશનમાં કદાચ વધારે લોહી વહી જાય તો તાત્કાલિક એને પેશન્ટને લોહી પણ આપવું પડે, તો એની પણ ત્યાં વ્યવસ્થા હતી નહીં। અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી। અરુણિમા નામની જે યુવતી હતી એને પગ કપાઈ ગયો હતો એટલે હોસ્પિટલમાં ત્યાં દાખલ કરવામાં આવી હતી। તો ત્યાં આગળ એ અર્ધભાન અવસ્થામાં હતી, બેભાન અવસ્થામાં હતા, અડધું જાગ્રત ને અડધી બેભાન એમ, એવી અર્ધભાન, થોડું સાંભળે થોડું ના સંભળાય એવી અર્ધભાન અવસ્થામાં, અર્ધભાન અવસ્થા એટલે અર્ધ જાગ્રત અને અર્ધ બેભાનની સ્થિતિમાં હતી એ। પણ એને ડોક્ટરો અંદર વાતચીત કરે ને થોડી થોડી સંભળાતી હતી। તો અર્ધભાનાવસ્થામાં એને આ ચર્ચા સાંભળી અને ડોક્ટરની હિંમતથી કહ્યું, સરજી મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી, બરાબર। સરજી ડોક્ટરને કહે છે, સાહેબ આ મારો પગ કપાયો, હું આખી રાતથી રેલવે ટ્રેક ઉપર, રેલવે ટ્રેક એટલે રેલવેના પાટા, બરાબર। તો હું આખી રાત આ કપાયેલા પગની
વચ્ચે હું પડી રહી, કપાયેલો પગ લઈને હું પડી રહી, એટલું દર્દ થતું હશે. જ્યારે પગ કપાઈ નહીં એ અવસ્થામાં એને ક્યાં સુધી પડી છે, કેટલી દર્દનાક દર્દ થયો હશે, કેટલી પીડા સહન કરી હશે. કે સાહેબ હું આવા કપાયેલા પગને લઈ અને કેટલા આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી છે, ખૂબ જ વેદના સહન કરી છે. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, બરાબર? એ તો એનો પગ કપાઈ ગયો, બરાબર? તો હવે તો એના પગ કાપવો પડે તો એના સારા માટે ને, નહીં તો આખા શરીરમાં ઝેર થઈ જાય, પરું થઈ જાય, એ પોતે પણ જીવિત ના રહી શકે કદાચ. તો હવે તો એમ કે તમે મારા સારા માટે પગ કાપશો ને, હું સહન કરી લઈશ. શું કે છે? હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. આભા બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ ગયા, નવાઈ પામી ગયા. છોકરી તો જો કેટલી હિંમતવાળી છે, એમ કહે છે કે મને એનેસ્થેસિયા વગર મારું ઓપરેશન કરી લો અને તમે તો મારા સારા માટે કરશો ને. હવે હું ના બચું તો કદાચ એના કરતાં મારો પગ કાપશો ને, બચી તો જઈશ તો મારા ભલા માટે મારો પગ કાપશો ને. હું આખી રાત આવી કણસની વેદના સહન કરતી જો પડી રહી હોય તો એની વધતા જે સહન કરી છે તો આટલી વધારે હું કરી લઈશ, હું સહન કરી લઈશ. તો આ બધું સાંભળીને ડૉક્ટરને આવું કહ્યું એટલે ડૉક્ટર અને નર્સ પણ આઘા બની ગયા. તેમની માનવતા જાગી ઉઠી અને એ લોકોને માનવતા જાગી ઉઠી કે કેટલી લાય આપણે આ છોકરીનું કંઈક કરીએ, આટલી હિંમતવાળી છોકરી છે તો આપણે પણ કંઈક કરીએ. માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટરને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. રક્તનું દાન કર્યું તેઓ ત્યાં લોહીની બાટલાની કોઈ આપવાની કોઈ સગવડ નથી, કોઈ લોહીને આપવું તો કઈ રીતે આપણે ત્યાં એવી હોસ્પિટલની. પણ એ ડૉક્ટર અને નર્સને આ છોકરી આવું બોલી કે મને એનેસ્થેસિયા વગર મારું ઓપરેશન કરી દો, હું સહન કરી લઈશ. તો આ લોકોને પણ ડૉક્ટર નર્સને પણ માનવતા જાગી અને એ લોકોએ પોતે નર્સો અને ડૉક્ટરોએ રક્તનું દાન કર્યું, લોહીનું દાન કર્યું એને લોહી આપવા માટે. અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. અને એનેસ્થેસિયા વગર તમે વિચાર કરો કે આપણને એક સામાન્ય ગુમડું થયું હોય ને એનું ડ્રેસિંગ કરવું હોય ને તો પણ આપણને કેટલી વેદના થાય. એક ઇન્જેક્શન કોઈ આપે ને તો પણ આપણે પહેલેથી રાડો પાડીએ છીએ. શું પણ જ્યારે આને તો ઓપરેશન આટલું મોટું અને પણ એનેસ્થેસિયા વગર કરવામાં આવે. કેટલી બધી એને દર્દ સહન કર્યું હશે, કેટલી બધી એનામાં હિંમત હશે. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાઈ ગયો. કેટલી બધી વેદના થઈ હશે, એનો પગ અલગ કરાયો, કાપ્યો હશે ત્યારે કેટલી વેદના થઈ હશે. તો ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. આજે પણ એ વ્યક્તિ જ્યારે એ વખતનું વિચાર કરે છે ને છોકરી, તો આજે પણ એના રૂવાડા આપણને જ અત્યારે બાટ વાંચી અને એ વિચાર કરીએ તો આપણા પણ રૂવાડા ઊભા થઈ જાય કે પગ કપાયો હશે, જ્યારે એનું ઓપરેશન થતું હશે તો અને એવી એનેસ્થેસિયા વગર કેટલી વેદના થઈ હશે. રૂવાડા ઊભા થઈ જવા એટલે રોમાંચિત થઈ જવું, નવાઈ પામવું. આજે પણ એને એમ થઈ જાય છે કે મેં કેવું સહન કર્યું એ વખતે. આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. અને એનો પગ કઈ રીતે કપાયો? તો 2011ની 11મી એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે, CISF એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, એ કેન્દ્રીય સુરક્ષા બળની સંસ્થા છે, એમાં ઇન્ટરવ્યૂ આપવા જતી હતી. બરાબર? તો ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં, કઈ એક્સપ્રેસમાં જતી હતી? પદ્માવત એક્સપ્રેસમાં. ક્યાં આગળ? લખનૌથી દિલ્હી જતી હતી. ક્યાં જતી હતી? એ લખનૌથી દિલ્હી જતી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો. ટ્રેનમાં જતી હતી તો કેટલાક લૂંટારુઓ જેવાએ એની સોનાની ચેઇન પહેરી હતી તો એ લૂંટવા માટેનો પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં ઘટના બની પણ કોઈએ એનો વિરોધ કર્યો નહીં. ડબ્બામાં મુસાફરો પણ બેઠેલા અને ચેન કપાય, એની ચેનમાં લૂંટારુઓ આવું કરે છતાં પણ કોઈ ઊભું ના થયું કે કોઈએ એને સાથ ના આપ્યો, કોઈ વિરોધ ના કર્યો કે લાવો આપણે એ લૂંટારાઓને પકડીને મારીને અને ચેન ખેંચી રોકીએ. પણ કોઈએ વિરોધ કર્યો નહીં, કોઈએ એમને અટકાવ્યા નહીં. ઘણા આવા માણસો હોય કંઈ આમ કોઈને લેવા દેવા જ ના હોય રીતે બેસી રહે, આપણે શું એમ. તો આને પણ એવું થયું, કોઈ માનવતા ડબ્બામાં બેઠેલા લોકોને કોઈ હતી નહીં કે આવા લૂંટારોની ચેન ખેંચતા હતા, પણ કોઈએ એનો વિરોધ કર્યો નહીં, કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામે લડત આપી. પણ આ તો રમતવીર હતી, વોલીબોલની એટલે મજબૂત હતી.
અને એ પણ રાષ્ટ્ર કક્ષાની વોલીબોલની ખેલાડી હતી અને એ રમતી રહેલી એટલે અરુણિમાએ સામે લડત આપી, એટલે લૂંટારુઓને એની સામે લડત આપી અને એ જજુમી અને એમની સામે એ લડી જજુમી. પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. પણ એકલી હતી અને અસહાય હતી, કોઈ સાથ આપતો હોત ને તે લૂંટારુઓ પકડાઈ જાય અને એને સજા થાય, પણ કોઈ એને સાથ આપ્યો નહીં. એ એકલી જજુમી એટલે લૂંટારુઓએ એને ટ્રેનની બહાર ફેંકી દીધી ઉપાડીને સામે લડી એટલે. પરંતુ એકલી અને અસહાય હોવાથી અસહાય હતી બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. એ લડી લૂંટારીની હિંમત તો જુઓ કે એકલી હતી તો પણ લૂંટારાઓ સામે જજુમી, બરાબર, એની સામે લડત આપી, પણ કોઈ એને સહાય કરી નહીં એટલે બધા લૂંટારોએ એને ટ્રેનની બહાર પાડીને ફેંકી દીધી. અને દુર્ભાગ્ય કમનસીબી તો જુઓ એની કે એના દુર્ભાગ્યે એ જ વખતે જેવી ફેંકી એવી સામે બીજી ટ્રેન આવતી હતી. તો કમનસીબી તો જુઓ એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. ઉજ્જવળ ભાવિ એટલે એનું ભવિષ્યમાં ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. એટલે ભાવિને કચડતું જો ભવિષ્યના જીવનની દુર્દશા કરી નાખી. એટલે એના ઉજ્જવળ આગળનું ભવિષ્ય રમતવીર હતી, ખેલાડી હતી, વોલીબોલની ટોપ અને રાષ્ટ્ર કક્ષાની, તો એનું ભવિષ્ય કેટલું ઉજળું હતું. પણ દુર્ભાગ્ય કેવું કે એના પગ જ આખી બીજી ટ્રેન સામે આવી એટલે જેવી લૂંટારો ફેંકી એવી ટ્રેન સામેથી બીજી ટ્રેન આવતી હતી એમાં એના પગ કચડાઈ ગયા. એટલે એનું દુર્ભાગ્ય કેવું કે બદમાશે તેને ટ્રેન બહાર ફેંકી દીધી અને દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ, બરાબર. એટલે એનું ભવિષ્યને કચડી નાખ્યું. એના ભવિષ્યને કેટલું ઉજ્જવળ ભવિષ્ય હતું એને કચડાઈ ગયું વિચારે. એટલે એને હવે રમત ટોપ લેવલની ખેલાડી હતી પણ હવે ખેલી તો નહીં શકે, રમી તો નહીં શકે વોલીબોલની. તો એટલે શું કે છે, ભાવિને કચડતું ભવિષ્યના જીવનની દુર્દશા કરી નાખી. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. શું થયું, જેવી ટ્રેન આવી એનો ડાબો પેલા લૂંટારી ફેંકી એનો ડાબો પગ કપાઈ ગયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી. માણસો બી કેવા, કોઈ માનવતા નહીં કોઈમાં. ટ્રેનમાં પડેલી કોઈ મદદ ના કરી લૂંટારુઓમાં અને પગ કપાયેલી, કચડતી, કણસતી, વેદના સહન કરતી, કપાયેલા પગ નીચે આખી રાત પડી રહી પણ કોઈ એને દવાખાના ભેગી કરીને તાત્કાલિક, જો તાત્કાલિક એની સારવાર થઈ ગઈ હોત ને તો એ પગ સરસ જોઈન્ટ થઈ ગયો હોત, આ કપાવો ના પડે હોત. પણ કોઈનામાં એવું હતું જ નહીં. આખી રાત એ છોકરી પડી રહી ટ્રેન પાટા નીચે પગ કપાયેલા પગ સાથે. કેટલી વેદના સહન કરી હશે. તો લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ટ્રેક એટલે રેલવેના પાટા ઉપર એ રાત્રિના અંધકારમાં 7 કલાક પડી રહી. શું દશા થઈ હશે અંધારામાં. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ. એ જગ્યા ઉપરથી 49 ટ્રેન પસાર થઈ. વિચાર કરો કેવું હશે દ્રશ્ય. પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. કોઈ એની મદદે ના આવી. આટલી બધી ટ્રેનો ત્યાંથી ફરકી, આટલા બધા માણસો એને જોઈ હશે પણ કોઈ એની મદદ કરવા ના આવ્યો. રાત્રિના અંધકારમાં એકલી છોકરી શું કર્યું હશે. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. મિજબાની કરવા એટલે ઉજાણી કરવા. કોણ આવ્યું? કોઈ નહીં. ઉંદર ફરતા હતા અને માંસના લોચા જોઈને ઉજાણી કરવા એટલે મતલબ એને ખાવા માટે. એટલે એમને તો ભોજન મળી ગયું જાણે. એમ ઉંદરો એની જલસાબંધ એનું માંસ, પગનું લોહી ને માંસ ને બધું કચડાયેલા પગનું ખાતા હતા, મિજબાની ઉડાડતા હતા. એ લોકો તો મજા પડી ગઈ. મતલબ એ લોકો કેવું દ્રશ્ય થાય કે ઉંદરો કેવા મિજબાની કરતા હશે, કેવી ઉજાણી કરતા હશે. એટલે મિજબાની કરતા હશે, બરાબર. મિજબાની એટલે ઉજાણી. તો માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. કોઈ ના આવ્યું. ખાલી ઉંદર એના માંસ ખાવા આમ ઉજાણી કરવા આવી ગયા. આનંદથી દોડતા ખાતા પીતા એ લોકો લહેર કરતા હતા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. માત્ર થોડી ચામડીથી જ લટકતો હતો એનો પગ. ચામડી ભેર લટકવો એટલે ખાલી ચામડીથી પગ લટકી રહેલો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. જમણા પગમાં પણ એનો ડાબો પગ તો લટકતો હતો પણ જમણા પગમાં પણ એટલી અસર થઈ હતી કે એના હાડકામાં ઘણા બધા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુ પછડાઈ હોય એટલે કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી.
તે ચીસો કેટલી વેદના થશે, કેટલી ચીસો પાડી હશે કે આપણે શેર પગ આમ થાય તો પણ થાય, તેને તો આખો પગ કચડી ગયો, પેલા બીજો પગમાં આખો કપાઈ ગયો, પેલા પગના હાડકા તૂટી ગયા, કમર કરોડરજ્જુ ભાગી ગઈ, તો ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય. હવે સવારે પછી બધાએ જોયું હશે ત્યારે એને છે કેટલી 8 કલાક પડી રહ્યા પછી સવારે છે કે એને બરેલીમાં, ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો છે બરેલી, પણ ત્યાં એને બરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાં પછી તાત્કાલિક એનું ઓપરેશન કર્યું. અને ત્યાં પેલી એને કહ્યું ને, ડૉક્ટરો અંદર વાતો કરતા હતા, ત્યાં કોઈ સગવડ નથી, એનું એનેસ્થેસિયા વગર એ લોકો ત્યાં ડૉક્ટર અને નર્સોએ રક્તદાન કર્યું અને એને પોતે કીધું ત્યાં કોઈ સગવડ નહોતી એનેસ્થેસિયાની, છતાં પણ એને કીધું કે મેં આટલી વેદના સહન કરી છે, ભલે મને એને મારું પગ મારે હવે સારું કરવા માટે તમે કરશો ને, મારું જીવન તો બચશે ને, તો તમે મારો પગ કાપી નાખો, ભલે મને એનેસ્થેસિયાની સગવડ ના હોય તો એનેસ્થેસિયા વગર મારું ઓપરેશન કરી નાખો. તો ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. એમ્સ હોસ્પિટલ દિલ્હીની ખૂબ મોટી પ્રખ્યાત હોસ્પિટલ છે. ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની ટિકિટ ન હતી, ત્યાંની લાંબી સારવાર પછી તેને થોડી સસ્તા મેળવી અને ત્યાં આગળ એમ્સ હોસ્પિટલમાં ખૂબ લાંબી સારવાર ચાલી. પછી એ થોડી સ્વસ્થ થઈ. ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. લોકો તો જુઓ સમાચાર પત્રોમાં આટલી છોકરી આવી કેવી વાતો, ખોટી વાતો કેવી સમાચાર પત્રોમાં આવે છે. એના પરથી આપણે આના પરથી બધું સમજાશે કે એ સ્વસ્થતા મેળવીને તારા સમાચાર પત્રમાં એ વખતે શું સમાચાર આવ્યા કે અરુણિમા તો ફેમસ હતી, રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી, કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે કોઈ ટિકિટ ચેકર આવ્યો એટલે એની પાસે ટિકિટ નહોતી ને એટલે એ કૂદી ગઈ. કેવું બનાવે છે લોકો. અરુણિમા પાસે ટિકિટ નથી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી ગઈ એટલે આવું બન્યું. હવે કે પાસે ટિકિટના પૈસા નહોતા ને એટલે એને ટિકિટ નહોતી લીધી, ચેકર આવ્યા એટલે સીધી કૂદી પડી એટલે એના પગે આવું કપાઈ ગયું. એટલે એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ એના પરિવારે પછી આ બધી અફવાઓ ખોટી થઈ એનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. એના પરિવારે કીધું કે મારી છોકરી આ રીતે નથી કૂદી ગઈ, એ શું કરવા આવી રીતે ટિકિટ વગર ખેલાડી છે આવેલું રાષ્ટ્રીય કક્ષાની, એ થોડી એની પાસે પૈસા ના હોય ટિકિટ વગર બેઠી હોય અને આવું કર્યું હોય. કેટલી બધું કર્યું અફવાઓનું ખંડન કરવા માટે, કેટલી બધી રજૂઆતો કરી, પણ કોઈએ એનું માન્યું નહીં. સત્ય તો સમયની રણે જ ઓળખાય છે, પણ સત્ય તો જ્યારે સમય આવે ને ત્યારે જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ. શું કહ્યું છે? જહાં ચાહ વહાં રાહ. ઈચ્છા હોય તો વસ્તુ આપોઆપ મળે છે. એની ઈચ્છા એટલી મજબૂત હતી એટલે જ કહ્યું કે જહાં ચાહ વહાં રાહ. જો આપણું મનોબળ મજબૂત હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે. જહાં ચાહ વહાં રાહ. એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. ખેલાડી હતી વોલીબોલની, હવે એના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું અને એણે જહાં ચાહ વહાં રાહ મતલબ કે જ્યાં ઈચ્છા હોય તો આપણી અડગ મનોબળ હોય અને આપણી ઈચ્છા હોય કે મારે કરવું જ છે તો એ થયા બધું રહેતું નથી, બરાબર. તો ત્યાં એને રસ્તો આપોઆપ ભગવાન આપી દે છે, તે રસ્તો મળી જ જાય આપણું મન મજબૂત હોય તો. એ ન્યાય તેને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ, ભલે મારો પગ કપાઈ ગયો પણ હું પર્વતને ચડીશ. એ જ વખતે હોસ્પિટલમાં જ એ દ્રઢ નિશ્ચય કરી નાખી છે કે હું પર્વતારોહણ કરીશ. પર્વતારોહણ મતલબ પર્વતને શિખરને સર કરવાનું, પર્વત ચડવાનું. લોકો એને પાગલ ગણી, લોકો એને ગાંડી ગણે છે કે તું આવા પગ, બે પગ, આવા પગ અને તું પર્વતારોહણ કરીશ કે? કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય. પગથી આપણે સાજા પગ હોય તો પણ નહીં ચડી શકતા, તો અને તો કપાયેલા પગ કેમ નહીં ચડી શકે? અને આવું કહે છે કે તું હું પર્વતારોહણ કરીશ. લોકો એને કેવી ગણતા હતા? પાગલ ગણવા માંડ્યા, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમા દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પણ એના મન એટલું મજબૂત હતું, એની દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શનની તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. પૈસા પણ જોઈએ
હવે એની આર્થિક સહાય પણ મળવી જોઈએ, એ પણ એની માટે પ્રશ્ન હતો. અને પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શનની તાલીમ પણ મળવી જોઈએ. તાલીમ હોય તો જ તમે એટલી સરસ રીતે આ પર્વતારોહણ કરી જેમ તેમ નથી ચડવું, આસાન નથી. તેના માટે તાલીમ લેવી જોઈએ, માર્ગદર્શન મળવું જોઈએ. તો આ તાલીમ મેળવવાની, માર્ગદર્શન મેળવવાનું અને પૈસા પણ જોઈએ અને આર્થિક સહાય મેળવવી એ કપરા પ્રશ્નો હતા, અઘરા પ્રશ્નો હતા. એના માટે લોકોએ એને સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક કપાઈ ચૂક્યો છે. લોકોએ એને કે તો આ સંકલ્પ મૂકી દે અને પડતો મૂક, તારાથી આ નહીં થઈ શકે. અને કહ્યું કે તારો એક પગ તો કપાઈ ગયો છે, તું કેવી રીતે પર્વતારોહણ કરીશ? બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડ છે. બીજામાં રોડ છે અને તારામાં બીજા કરોડરજ્જુમાં પણ તિરાડો છે, તું કેવી રીતે કરીશ આ બધું? તું સાજી થાય. રોડ એટલે લોખંડનો સળિયો, બીજા પગમાં તો તારો સળિયો નાખેલો છે, એક પગ કપાયેલો છે, બીજા પગમાં સળિયો નાખેલો છે. રોડ એટલે સળિયો. તો અને કરોડરજ્જુમાં પણ તારી તિરાડો પડી ગઈ છે. તું સાજી થાય પછી કે નોકરી કરજે કે આવું બધું ના વિચારીશ કે સારી મોટી નોકરી બેઠા બેઠા થાય ને એ કરજે કે આવું પર્વતારોહણ તારાથી ના થાય ગાંડી. એમ બધા એને ગાંડી ગણવા માંડ્યા અને એને નાસીપાસ કરવા માંડ્યા. લોકો એનું અપંગ શરીર દેખાતું હતું. લોકોને એમ કે આ કેવી અપંગ થઈ ગઈ. હવે એમને અપંગ શરીર દેખાતું હતું પણ અંદરનું એનું મજબૂત મનોબળ દેખાતું ન હતું. એનો અડગ આત્મવિશ્વાસ નહીં. લોકોને એનું પાંગળું અપંગ શરીર દેખાય પણ એનો અંદરનો જે મજબૂત આત્મવિશ્વાસ હતો એ દેખાતો ન હતો. અરણ્યમાંનું અંતર આ દુર્ગમ લક્ષ્યમાં પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. દુર્ગમ લક્ષ્ય એટલે લક્ષ્ય સાધી ના શકાય તેવું અઘરું લક્ષ્ય, બરાબર? આ અઘરું લક્ષ્ય અરુણિમાનું અંતર, એનું મન અરુણિમાનું આ દુર્ગમ લક્ષ્ય એટલે અઘરું લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. એટલે પ્રતિબદ્ધ થઈ ગયું હતું, અડગ હતું, નક્કી થઈ કરી દીધું હતું એને કે હું આમ કરીશ જ. મજબૂત મનોબળ કરી દીધું હતું. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી. પરિવાર ખૂબ સરસ હતું, એને ખૂબ પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. અને એને અડગ મનોબળ, દૃઢ નિશ્ચય, એને આત્મવિશ્વાસ એટલો બધો મજબૂત હતો કે એને વધારે મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓની મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. એ કઈ પથારીમાં પડી રહેવી ન હતી. જિંદગીમાં આવી મુશ્કેલીઓ તો આવે, એમાં શું થઈ ગયું? જિંદગીની મુશ્કેલીઓની મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. તો પ્રથમ 1985માં પ્રથમ એવરેસ્ટ સર કરનાર ભારતીય મહિલા કોણ હતી? બચેન્દ્રી પાલ. તો એની પાસે પહોંચી ગઈ. તેમણે અરુણિમાના દૃશ્યથી અડગતા જોઈને કહ્યું, બચેન્દ્રી પાલે પણ અરુણિમાનો દ્રઢ નિશ્ચય જોઈને કહી દીધું, અડગતા જોઈને કહી દીધું કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે. તે તો મન અંતરમાં તારું આટલું મનોબળ અને તે એને એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણને વિશે વિચાર્યું છે આટલું, અને તે અંતરમાં તો એને સર કરી લીધો છે. મનથી તો એને તે જીતી જ લીધો છે. ભલે હવે ચડવાનું જ બાકી છે, બાકી તે જીતી તો લીધો જ છે મનથી. તો માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું જ બાકી છે. તે અંદરથી તો ચડી લીધો છે. તારો આટલો બધો અડગ મનોબળ છે, આત્મવિશ્વાસ છે, એટલે તે અંતરથી તો તારા મનથી તો તે પર્વતને સર કરી દીધો છે. ખાલી જગતને બતાવવા માટે તારે હવે ખાલી ચડવાનું જ બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. હવે કોઈ પણ વ્યક્તિ છે આપણને થોડું આવું કે એટલે આપણને એનો ઉત્સાહ બમણો થઈ જાય. તો બચેન્દ્રી પાલે પણ આવું કહ્યું એટલે એનો ઉત્સાહ હતો એનાથી પણ વધારે મજબૂત બની ગયો, બમણો થઈ ગયો. એની હિંમત વધી ગઈ. એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. અનેરી હિંમત અને ઉત્સાહ ભરવા એટલે ખૂબ જ અને હિંમત આપવી. તો આ બચેન્દ્રી પાલે એને આવું કહ્યું એટલે એની હિંમત વધી ગઈ. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓની વાટ જોતી બેઠી હતી. પણ કંઈ પણ કામ કરીએ એમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે. તો આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓની વાટ જોતી બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી.
અરુણિમા ચંદ્રીપાલ મેડમ એને શું સમજાવ્યું? અરુણિમા, તારા વિચારથી તારા શબ્દથી તો તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત પણ હવે કરી બતાવ કે તું આવું શરીર છે, મતલબ અપંગ શરીર છે, તો પણ તું એવરેસ્ટ સર કરી શકે એવી છે. અને એ તો પછી મંડી પડી. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા, ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. બધા એક સાથે ચડે ને, ટીમ હોય, બધા સાથે ચડતા હોય, એટલે અમુક શું કે એ તારા પગ આવા છે ને, તો તું તાર ધીમે ધીમે ચડ, વાંધો નહીં હો, ધીમે ધીમે આય. એટલે એને શું, એ લોકોથી ઉતરતી માને કે અમારા તો પગ સાચા છે. એટલે એ અરુણિમાને ગમતું નહીં, આ લોકો મારા પર દયા પ્રેમ બતાવે, એ અરુણિમાને ગમે નહીં. તો અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ, કે તું વધારે અકળાતી અને વધુ મહેનત કરતી. કે તમે શું મને કહેતા હતા કે હું એ વધારે મહેનત કરતી, એમ ઉપરથી વધારે મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે તો સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. ને લોકો કહેતા કે તું ધીમે ધીમે આવ, એટલે અકળાઈ જતી. અને પછી તો 8 મહિનાની અંદર તો એ સામાન પણ ઉંચકીને બધાથી પહેલી પહોંચવા માંડી. કેટલું બધું એનામાં ધગશ હશે. નથી કહેતા મન હોય તો માળવી જવાય, એના જેવું છે. લોકો એને પૂછતા, અરુણિમા કહેતો કે તું ખાય છે શું? અરુણિમાને હવે લોકો પૂછવા માંડ્યા કે અરુણિમા, તું આટલી પગે આવું છે તો કહેતો ખરા કે તું ખાય છે શું? એવું કે તું આટલી બધી હિંમત છે તારા પગમાં આવા છે, છતાં પણ તું સામાન લઈ લે, એ પણ અમારાથી પણ પહેલે ચડી જાય છે. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. તાલીમ તો પૂરી થઈ ગઈ, હવે એના સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. બરાબર? હવે એના સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની, એટલે ઉદ્દેશને જે ઉદ્દેશ હતો એને સફળ કરવાની ઘડી આવી પહોંચી. સમય આવી ગયો. એ એવરેસ્ટ આંબવા સજ્જ બની. આંબવું એટલે નિશ્ચિત સ્થાન સુધી પહોંચવું. આંબવું એટલે કે આમ એ જગ્યા પર પહોંચવાની સજ્જ બની ગઈ. એ જગ્યા પર પહોંચવા માટે આંબવું એટલે પહોંચવું. તો એ એવરેસ્ટને આંબવા સજ્જ બની ગઈ. પરંતુ વિટંબણાઓ એટલે મુશ્કેલીઓ, વિટંબણાઓ ડગલે ને પગલે આવતી હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. પહેલી કસોટી શું હતી? એને શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. બરાબર? શેરપાએ એને શું કીધું કે એને લઈ નહીં જઈ શકે. પહેલી તો મુશ્કેલી આવી. શું કસોટી? શેરપાને સમજાવવાની. કે આ શેરપાને કેવી રીતે સમજાવું? પહેલા તો એની મુશ્કેલી આવી. શેરપાને એમ કહ્યું કે આની તો બે પગે અપંગ છે, તો હું આને કૃત્રિમ પગ છે, એક પગ તો એને બીજો નાખેલો છે, તો હું એને નહીં લઈ જઈ શકું. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે, કે આને હું લઈ જઈશ તો મારે જીવનું જોખમ ખેડવું પડશે, એમ વિચારીને તે આનાકાની કરતો હતો. આનાકાની કરવી એટલે ના પાડવી. બરાબર? હા ના કરવી. તો લઈ જાઉં કે ના લઈ જાઉં, હા ના કરવા માંડ્યો. તો એમ વિચારે કે આને તો મારે જોખમ ખેડવું પડશે, આને લઈ જઈશ તો, અને હું અધવચ્ચે ક્યાંક અટવાઈ પડીશ. અને એવું બધું કરે, આનાકાની કરે જાય, હાના કરે જાય. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. પછી બહુ સમજાવ્યું કે આ તો બધા કરતા આમ છે તેમ છે, કેટલું બધું કીધું હશે, આટલું બધું કંઈ બધું મજબૂત છે, આટલું બધું એને કર્યું છે, એમ કરીને શેરપાને માંડ સમજાવ્યો, ત્યારે રાજી થયો. તો બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું, ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. હવે એ બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું, ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. હવે બીજી કસોટી શું થઈ? એના કૃત્રિમ પગને લીધે થઈ. બર્ફીલા પહાડની વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું, ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો હતો. કૃત્રિમ પગ તો કેવો? નકલી પગ. કૃત્રિમ એટલે બનાવટી પગ. તો એને પગ લગાવ્યો હોય તો ઘડી આટલું બધું વજન આપીને ઉપર ચડે, એટલે પગ શું થતો હતો? ફરી જતો હતો ઘડીએ સ્ક્રૂમાંથી ખસી જતો હતો. એના શરીરનું વજન લેવાતું ન હતું કૃત્રિમ પગ આગળ ચલાતો નહીં, પરંતુ તેણે પ્રયાસો તો ચાલુ જ રાખ્યા.
હવે આગળનો પાઠ આપણે અહીં પૂરો રહેશે. આગળનો પાઠ આપણે આવતા લેક્ચરમાં ચાલુ કરીશું.